નમસ્કાર મિત્રો, મ્યુનિસિપાલિટી સ્કૂલોમાં પણ હવે વિદ્યાર્થીઓની જેમ શિક્ષકોને પણ યુનિફોર્મ પહેરવા પડશે એવા સમાચાર છે કે ભાઈ 1094 કરોડનું જે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું બજેટ રજૂ કરાયું છે એમાં શિક્ષકો અને સ્ટાફ માટે એક સરખો ડ્રેસ કોડ તૈયાર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું 1094 કરોડનું વર્ષ 2024-25નું બજેટ રજૂ કરાયું, જેમાં વિવિધ પ્રોજેક્ટમાં સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો પણ એક સરખો ડ્રેસ કોડ રાખવાના મુદ્દાને મણી લેવાયો છે. આગામી દિવસોમાં શિક્ષકો તથા અન્ય લોકોની કમિટી બનાવીને ડ્રેસ કોડ અંગે નિર્ણય લેવામાં આવશે. કમિટીમાં શિક્ષણાધિકારીથી લઈને શિક્ષક તથા સ્કૂલના અન્ય સ્ટાફ સુધી નિયત એક સરખો ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવશે. મ્યુનિસિપાલિટી સ્કૂલ બોર્ડના શાસનના અધિકારી ડૉક્ટર એલ.ડી. દેસાઈ દ્વારા ચેરમેન ડૉક્ટર સુજય મહેતા તથા વાઇસ ચેરમેન વિપુલ સેવક સમક્ષ રજૂ કરાયેલા બજેટમાં 1094 કરોડનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. જે પૈકી 947 કરોડ જેટલી માતબર રકમ શિક્ષકો તથા સ્ટાફના પગાર પાછળ ખર્ચ થશે, જ્યારે બાકીની 147 કરોડની રકમ વિદ્યાર્થીઓના વિકાસ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થશે. અંદાજપત્રકમાં આવક દર્શાવ્યા પ્રમાણે સરકારની ગ્રાન્ટમાંથી 736.27 કરોડ જેટલી આવક ગયા વર્ષે અંદાજાઈ હતી. તે રીતે ચાલુ વર્ષે પણ 734.88 કરોડની આવકનો અંદાજ લગાવાયો છે. બાકીના 359.12 કરોડનો ખર્ચ મ્યુનિસિપાલિટી દ્વારા કરાશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષના ₹1067 કરોડના બજેટ સામે ચાલુ વર્ષે ₹27 કરોડ વધારી ઉમેરી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે માટે દાદા દાદી ઓટલો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. 2036માં ઓલિમ્પિકમાં યોજવા માટે તૈયારી થઈ રહી છે, તેમાં મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકે તે માટે વિશેષ કોચિંગ આપવામાં આવશે. મોટિવેશનલ સેમિનાર રાખવામાં આવશે કે જેથી તેમના જીવનમાં બુદ્ધિમત્તા વિકસે. RFID કાર્ડ કરવામાં આવશે. તમામ માહિતી સાથે બાળકો કર્મચારીઓના તમામ માહિતી સાથે RFID કાર્ડ બનશે. એવોર્ડ અપાશે. સ્કૂલ બોર્ડ બેસ્ટ સ્કૂલ એવોર્ડ, બેસ્ટ એડમિનિસ્ટ્રેશન એવોર્ડ, પ્રિન્સિપાલને એવોર્ડ, વ્યવસ્થાપન કમિટીમાં બેસ્ટ કમિટીનો એવોર્ડ, સમૂહ પ્રદર્શનમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી આવતા અલગ અલગ એવોર્ડોનું પણ આયોજન છે. અને વાલીઓનું સંમેલન યોજાશે. શાળાની પ્રવૃત્તિઓનો પ્રચાર પ્રસાર થાય તથા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય, દાદા દાદી ઓટલો એવા કાર્યક્રમ પણ યોજવામાં આવશે. તો ખૂબ જ સરસ થઈ રહ્યું છે હવે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં. બસ એ જ. આભાર સાથે જય ભારત.